મારું નામ સ્થવીર વૈદ્ય છે. 26 તારીખ 2001 સવારે 8:45 ટાઈમ. 25 વર્ષ તેને ભૂકંપને પૂરા થયા. 26મા વર્ષે ભૂકંપની વર્ષીના દિવસે આજે પણ અમને 8:45 ટાઈમ ને 7.7ની તીવ્રતાવાળો જે ભૂકંપ કચ્છને હચમચાવી નાખનાર એક દર્દનાક ભરી ઘટના અમને આજે પણ અમારા હૃદયમાં એકદમ અમને ધ્રુજારી છૂટાવે એવી ઘટના અમને યાદ આવે છે. અમે અમારા માતા પિતાને તે સમયે ખોયેલા આજ સુધી પણ અમે એમને ભૂલાવી શકેલ છે નહીં. તે ટાઈમે સવારે 26મી જાન્યુઆરી જે બધા આખો દેશ જે ગણતંત્રના દિવસેને ઉત્સાહ માટે જે બાળકોને છોકરાઓ એમને ત્યાં જવાનું ઉત્સાહ આપે ત્યારે એ સમયની કોઈને પણ જરાક બની પણ કલ્પના નથી જ નથી કે આવું મોટું કાંઈ પણ કુદરતી કે જે કચ્છ ઉપર આફત આવીને પડશે. એ 7.7નો કેલ્સવાળો જે ભૂકંપ કચ્છ ઉપર એક મોટી આફત લઈને આવી પડી. 26 તારીખ જ્યારે આવે છે એમના આગળની 25 તારીખની રાત્રે અમે અમારા ઘરમાં ઊંઘતા હોઈએ ત્યાં પણ સવારે એ જ ટાઈમ અમને યાદ આવે છે. એ ટાઈમની ગયા પછી પણ અમને એમ થાય છે કે હવે આવો સમય બીજી વાર ક્યારે પણ આવે નહીં. નામ જયશ્રી સંજય હાથી, રહેવાસી ભુજ. 2001નો ભૂકંપ આવ્યો ત્યારે મેં મારા માતા પિતાને ગુમાવ્યા છે. ત્યારનું તમે જુઓ તો આખા ભુજની અંદર અમારા વિસ્તારમાં પાટવાડી નાકું, સોનીવાડ ગામનો લગભગ એરિયા લાશોના ઢગલાથી ખડકાઈ ગયો હતો. લોકો બચાવની સતત રાડો પાડતા હતા, પણ જે જીવ હયાત હતા એ પોતાને બચાવવા માટે આમથી આમ દોડાદોડી કરતા હતા. અમારા માટે તો આ દિવસ ખૂબ જ જેને કંઈ દર્દનાક છે. અમે જીવશું ત્યાં સુધી અમારા મગજની અંદર આ દિવસ તો જવાનો છે જ નહીં. અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અમે પોતે પહેરે કપડે બહાર નીકળ્યા હતા. બધું શૂન્યમાંથી સર્જન ફરીથી કર્યું. બધું જ થઈ ગયું 26 વર્ષની અંદર, પણ જે માણસો ગુમાવ્યા છે એનું તમને આજ સુધી પણ હૃદયમાં અમને એમ જ છે કે અમારે કોઈ દિવસ આ દિવસ અમારે હવે ક્યારે જોવો પણ ન પડે. અમને આ 26 જાન્યુઆરી આવી તો એ દિવસે અમને આગલા દિવસથી જ એમ થાય કે આ દિવસ આજે અમારા માટે તો કાળો દિવસ જ છે. ભલે ગણતંત્ર દિવસ છે, પણ અમને એ દિવસે જરાય અંદરથી જેને કંઈ ઉત્સાહ જ નથી આવતો કે આપણે આ દિવસની ઉજવણી કરીએ.